નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સત કેવલ વિદ્યા મંદિર સારસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ધોરણ 12માં એસપીસીસીમાં વિભાગ 1માં ચેપ્ટર નંબર 3 એટલે કે યુનિટ નંબર 3ની વાત કરીશું, જેનો ટૉપિક છે આપણે ડિબેન્ચર. સૌપ્રથમ ડિબેન્ચર એટલે એની વાત કરીએ તો પ્રસ્તાવના જોઈ લઈએ. આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. ડિબેન્ચર એટલે ઓછીની મૂડી કહેવાય છે. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે, જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી પણ આપે છે. આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. બરાબર છે. હવે ડિબેન્ચરની વ્યાખ્યા આપણે જોઈએ મિત્રો. તો કે ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવે છે, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. સર ફ્રાન્સિસ પામર એવું કહે છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. હવે ડિબેન્ચર એ એક કંપનીની સામાન્ય મહોર સાથે, બે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, ત્રણ જેમાં મુદ્દલ રકમ એટલે કે રકમ પરત કરવામાં આવે તેટલો સમય સુધી હોય છે, 4 નંબર નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે, 5 જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. હવે ડિબેન્ચર એ શું કહે છે? કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર કરવામાં આવે, અમુક નિશ્ચિત રકમ દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે, મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલો સમય સુધીનો હોય છે, નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર એમાં કરવામાં આવે છે, જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. આમ કંપની ધારા મુજબ કાયદાની સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપનીની લાંબા ગાળા માટે ઓછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે, કારણ કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડે છે એટલે ડિબેન્ચર હોલ્ડર માટે એક પ્રકારની શું છે? ડિબેન્ચર હોલ્ડર એ કંપની માટે શું છે? લેણદાર છે. જ્યારે દેવાદાર કોણ છે? દેવાદાર અને લેણદારનો સંબંધ. એટલે કે એવું કહેવા માગે કે ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતો નથી. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. હવે મિત્રો જોઈએ ડિબેન્ચરના પ્રકારો કેવા છે. કે જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપતા હોય છે. હવે આમાં દેવાદાર અને લેણદારની આપણે સંબંધની વાત કરતા હતા. જે ખરીદનાર હોય એટલે કે જેને ડિબેન્ચર ખરીદ્યા છે તે ખરેખર શું હોય છે? ગ્રાહક હોય છે. બરાબર. અને જ્યારે જેને ચૂકવવાના હોય છે એ કોણ હોય છે? લેણદાર એટલે કે વેપારી તરીકે આપણે સંબંધ ઉપરની વાત કરીશું. ડિબેન્ચરમાં એ જ નિયમ લાગુ પડશે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપે છે. હવે ડિબેન્ચરના પ્રકારોમાં જોઈએ. પહેલો પ્રકાર ગીરો ડિબેન્ચર,
બીજો પ્રકાર સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. 3 અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. બરાબર, આ ડિબેન્ચરના 4 પ્રકારો છે. એમાં સૌ પ્રથમ આપણે પહેલો પ્રકાર જોઈએ તો ગીરો ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક હોય છે. સેકન્ડ નંબર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને 2 વિકલ્પો આપે છે, જેમાં 1 ડિબેન્ચરના નાણાં પરત લેવામાં આવે છે, 2 તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. જો ડિબેન્ચર ધારક એફસીડી વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેરધારક તરીકેના હકો માલિકી પ્રાપ્ત થાય છે. અંશતઃ, ત્રીજા નંબરે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. અહીં આપણે જોઈએ તો પાર્ટી કન્વર્ટેબલ ડિબેન્ચર. ઉપર હતા ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. પાર્ટી કન્વર્ટેબલ ડિબેન્ચરમાં અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી દેવામાં આવે છે, જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. એ રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે આપણે ડિબેન્ચરનો, એટલે કે ડિબેન્ચરના પ્રકારમાં નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, એટલે એને કહેવાય એનસીડી, બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જગ્યા જોગવાઈઓમાં હોતી નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. આ હતા ડિબેન્ચરના પ્રકારો. હવે જોઈએ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. મિત્રો, તો કે ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે. જો આ જોગવાઈઓના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી દંડ સજાને પાત્ર ગણાય છે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે. એમાં 1 ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. સૌપ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે, જેમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર અને વ્યાજની ચૂકવણી શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. 2 નંબર, કંપનીની સામાન્ય સભામાં એનો ઠરાવ પસાર કરવામાં આવે છે. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માંગે છે તેના કારણે ઓછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદામાંથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. આગળ સેબીની મંજૂરી. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. 4 નંબર, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ
આપે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતો દર્શાવવામાં આવે છે, જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે. 5 નંબર, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ એટલે કે ડીડ ડિબેન્ચર કરારપત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. 6 નંબર, બાંહેધરી દલાલો સાથે કરાર. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભંડના સંદર્ભે બાંહેધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી થાય છે, એટલે કે બાંહેધરી દલાલો, બરાબર, રૂલ્સ પ્રમાણે, નિયમો પ્રમાણે ચાલતા હોય. 7, શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. 8 નંબર, શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે, પરંતુ જો શેર બજારમાં આ અરજી કોઈ કારણસર રદ નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. તો મિત્રો, આ હતા ડિબેન્ચર બહાર પાડવાની વિધિના મુદ્દા. હવે આગળ જોઈએ 9મો એનો મુદ્દો, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભંડારની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. 10 નંબર, ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાની ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમના ડિબેન્ચર નાણાપત્રકો એટલે કે નાણાપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયમ સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકોને મોકલી આપવામાં આવે છે. આ હતા 10 પોઈન્ટ આપણે જે જોયા ડિબેન્ચર બહાર પાડતી વખતે એની વિધિ કઈ રીતે છે તે. હવે આગળ જોઈએ મિત્રો, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કયા કયા છે. કંપનીમાં ડિબેન્ચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર છે. ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે, તેથી કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ જોવા મળે છે. ડિબેન્ચર હોલ્ડરોના વિવિધ અધિકારો નીચે પ્રમાણે છે. એટલે કે મેં પહેલાં તમને કહેલું, ડિબેન્ચર ધારકો કંપનીના શું છે? લેણદારો છે, ડિબેન્ચર ધારકો, બરાબર. અને એ પ્રમાણે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો થાય, એટલે કે કંપની જોડે પૈસા માગે છે, બરાબર. જ્યારે ચૂકવવાના કોને છે? કંપની, એટલે કંપની એના લેણદાર થાય. તો ગ્રાહક કોણ છે? એટલે કે ખરીદનાર કોણ કહેવાય? દેવાદાર, જે સામેની વ્યક્તિ છે, ડિબેન્ચર હોલ્ડર, બરાબર. હવે એમાં એના અધિકારો જોઈએ હોલ્ડરના, ડિબેન્ચર હોલ્ડરના. પહેલું, ડિબેન્ચર પર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર હોય છે. સેકન્ડ નંબર, ડિબેન્ચરની સમય મર્યાદામાં પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર હોય છે. 3 નંબર, કંપનીની રજિસ્ટર ઓફિસે રાખવામાં આવેલ દસ્તાવેજનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર હોય છે. 4 નંબર,
કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરી જે તે સાચી માહિતી મેળવવાનો અધિકાર હોય છે. 5. કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ કરાર કરે છે. તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે કેમ તેની જાણકારી મેળવવાનો અધિકાર છે. 6. ડિબેન્ચર હોલ્ડરોને તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર હોય છે. 7 નંબર, કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે છે. 8 નંબર, કંપનીએ જે મિલકતની જામીનગીરી ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલ જોગવાઈઓ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે. 9 નંબર, જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો જો ભંગ કરે, શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે. 10 નંબર, સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે. 11 નંબર, કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. બરાબર, તો આમાં જોયું મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે કયા કયા પોઈન્ટ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે ડિબેન્ચરની વ્યાખ્યાની વાત કરી, ત્યાર પછી ડિબેન્ચરના પ્રકારો. એમાં પ્રકારોમાં ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણ ડિબેન્ચર, બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. ત્યારબાદ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ આપણે જોઈ. એમાં પહેલું ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. બીજું કંપની સામાન્ય સભામાં ઠરાવ. 3. સેબીની મંજૂરી. 4. વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. 5. ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. 6. બાંયધરી દલાલો સાથે કરાર. 7. શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. 8. શેર બજારમાં નોંધણી. આગળ 9 નંબર, ડિબેન્ચર વહેંચી પત્રક તૈયાર કરવું. અને લાસ્ટમાં ડિબેન્ચરના પ્રમાણપત્રો. બરાબર, આ બધું એટેચ કરવાનું હોય છે. અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લો, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો વિશે વાત કરી. થેન્ક યુ વેરી મચ.